જય માતાજી મિત્રો, તો સ્વાગત છે તમારું આજના નવા વ્લોગ વિડીયોમાં. તો અત્યારે આપણે હું અને વિષ્ણુ 2 જણા જઈએ છીએ આપણે સિદ્ધપુર ચોકડી એક દુકાને કપડાં લેવા માટે. તો મારે એક ફોટા મંગાવ્યા ટી-શર્ટના, એટલે મને ટી-શર્ટો ગમી હતી. તો કદાચ એક લઉં તો 2 લઉં, 1-2 ટી-શર્ટો લેવા જવું અને વિષ્ણુજી અંગા દીધા ઇવન નાઇટી લેવાની ઈચ્છા એટલા માટે તો જઈએ છીએ. અને કન્ટિન્યુ રહેજો બ્લોગમાં જોયું તો કાંતો મોબાઈલ છે કાંતો બાઇક છે, વિષ્ણુજી પાછળ બેઠા હતી અને ધીમે ધીમે જઈએ છીએ કારણ કે આગળ બસ છે એટલે બીક લાગે. તો એટલે જ ના થઈ ગયો ભૂલે ના આવે તો વચ્ચે શું ટ્રાફિક આવી ગયું આપણે 2 હાથે બાઇક પકડીશું અને હવે આપણે જઈએ છીએ મારા કાંથી વિષ્ણુજી. તો હવે ટૂંક જ સમયમાં કે થોડા દાડાની અંદર જ હું અને વિષ્ણુજી 2 જણા જવાના છે મજામાં ભાઈ. તો જઈએ છીએ અમે ફરવા માટે અને એ બ્લોગ આવશે. આપણે વિષ્ણુ જવાનું હોય ને આપણે જવાનું જ છે બસ ઓળખી ગયા થોડી કોમેડી થઈ ગઈ. અમે જવાના છીએ બહાર ફરવા માટે થોડા દાડાની અંદર કારણ કે ઘરના બ્લોગ બહુ બધા દીધા છે એટલે હું અને વિષ્ણુજી 2 જણા જવાના છીએ બહાર ફરવા. આવું કેવું ટૂંક જ સમયની અંદર બહાર નવા લોકેશન સાથે તમને અમારો બ્લોગ જોવા મળશે. તો એ બ્લોગમાં ફૂલ સપોર્ટ કરજો જેથી અમને ત્યારથી ફરવાની પરમિશન મળે અને તમારે નવા લોકેશન જોવા મળે. બરાબર, તો આપણે મળીએ. ખરેખર બજારમાં આપણે બ્લોગ બનાવતા હોય ને લોકોના રિએક્શન જોઈને મજા આવે. હા વાત સાચી. તો હવે આપણે જઈએ અને કપડાં જોઈ લઈએ જે ગમશે એના વિડીયો બતાવ્યો તો કન્ટિન્યુ રહેજો બ્લોગમાં. તો આપણે આવી ગયા હતા સિદ્ધપુર ચોકડી કપડાની દુકાનમાં અને કપડાં લઈ લીધા છે બ્લેક અને વ્હાઈટ. તો જોઈ લો, આ બ્લેક શર્ટ લીધું હોય અને આ વ્હાઈટ ટી શર્ટ આપણી જોઈ લો, એકદમ વ્હાઈટમાં એકદમ મજબૂત ટી શર્ટ હે જોઈ લો રેડી. અને આ બ્લેક શર્ટ લીધું હોય વિષ્ણુજી જોયું પણ વિષ્ણુજી એમની સાઈઝ બરોબર પરફેક્ટ મળી ના એટલા માટે થઈને વિષ્ણુજી હાલ બંધ રાખી બરાબર ને. તો એ જો હાલ જોયું તો એ પેન્ટ કદાચ પસંદ આવે તો લઈ લઈ પણ નક્કી નહીં. અમે કાલે લગભગ 2 નાઇટીઓ લઈ ગયા હતા, ડેનિમ નાઇટી જીન્સમાં બહુ મસ્ત નાઇટી હોય. અને હવે આપણે કપડાં લઈ લીધા. હવે આપણે જવાનું છે બજરંગ મૂવી અને એસપી હિન્દુસ્તાની ટીમ 2 ટીમો ભેગી થઈને જે મૂવી બનાવી એ મૂવીમાં આપણે રોલ છે. ચમ આવ્યો તું ચમ આવ્યો તું હે ચમ આવ્યો પેલી માહી આવી શું કરે તું હા હા હે એટલે એમ નહીં કરવાનું વિડીયો ચાલુ ફૂટા. હા તમારા ભણું આવી ગયા છે. ક્યાંથી આવ્યા તમે? સુણસર મેરવાડાથી. તો અત્યારે એના ઘરે રમશીએ ને આપણે જવાનું છે. સો આપણે જવાનું છે શૂટિંગ બાજુ. કન્ટિન્યુ રહેજો બ્લોગમાં જોઈ લો. જો આ બીજું આવી ગયો. હા કોનથી કાકો શું થયું? જો હવે તાણે અમારે ભણુભાને હેડ્યા છે ઘેર અને આવા જ ભણી રોવા છો. ચમ રોવી પાયકા ને એવું હા નેહાળ કોણ જાહે ભાઈ હા પૈસા કે ના હાલું કહો જો 2 જણા લડે લઈ ગયો એ તો હાલશે ને ઘેર જઈને હાલશે ઘેર જઈને અડધા તારા અડધા યા ના લઈ રહેજી. ટાટા ટાટા કીધું ટાટા ટાટા એ ભણો લાવજો તને હાલું લાય. હવે ભણો ના હાલે ભણો લાવો પૈસા આડો અમન તો હાલો ચમ ના અમન તો હાલો પૈસા ચમ ના હા હા હારું આવજે ટાટા કહી દે ટાટા. હા
ભાઈ ઉભો થઈ કે હવે કે ટાટા આપણે ભાણુભાને જતા રહ્યા એમના ઘરે અને આપણે જે શૂટિંગ થાય છે નવા મૂવીનું એ શૂટિંગ ચાલુ છે એટલા માટે થઈ તો કન્ટિન્યુ રહેતું બ્લોગમાં આપણા બ્લોગ કન્ટિન્યુ જ છે આજે આપણે નાઇટમાં નોકરી જવાનું નહીં એટલે હવે જે મેળા છે આપણે પાર્લરે જાઉં અને મારું બાઇક આજ અનિલ લઈ જશે નોકરી ઉપર એટલે મને મેળવા માટે કુલદીપ આવે છે જોઈ લો કુલદીપભાઈ આખા દાડા તો બ્લોગમાં કીધું નહીં પણ ઇન્સ્ટાગ્રામમાં જોઈને લગભગ ખબર પડી જ જઈ છે કે આજ મારો બર્થડે હતો અને ઇન્સ્ટાગ્રામમાં ફેસબુકમાં વોટ્સએપમાં જેટલું ધાર્યું હતું એના કરતાં વધારે લોકોએ મને બર્થડે વિશ કરી છે મારી સ્ટોરીઓ ચડાવી તો એ બધાનો દિલથી આભાર વ્યક્ત કરું છું તો આજ આપણો બર્થડે છે અને કુળની કુળદેવી પૂર્વા સતી માતા રોંબઈમાં બધાને આપણે યાદ કરીને યાદ કરવા જ પડે એમ કે ભૂલાય નહીં કારણ કે આપણે કુળની કુળદેવી છે આપણી માતા કહેવાય અને સવારમાં દર્શન કરીને જ આપણે નીકળ્યા હતા પણ અત્યારે આપણા માતાજી માટે ખાલી 2 શબ્દ પહેલાં કહી દીધું કે આપણે કોઈ શાયર કે કોઈ કલાકાર નહીં પણ ખાલી ગઈ લઈએ બે શબ્દો કહેવાય તો કે કડી કાળયા કડી યુગમાં મારું મનડું બહુ મુંજાય છે અંતર તણીએ વેદના મુજ આત્મા યકળાય છે ચહુકોર નજર્યું નાખતા સ્વાર્થ તણી જ સગાયું છે ભગવતી માં મહામાત મારી સદા કરતી સહાય છે સદી સદા કરતી સહાય છે જય પૂર્વાભાઈ જય સિદ્ધમાં જય રોમભાઈમાં એકાદું ગીત ગઈ લે બધા એટલે આપણો બર્થડે વિશે આ લોકોએ કરી દી તો હરડો રણસી એક ગીત થઈ જાય હાઈવે ઉપર ગાડીઓની કરાઈ દો બ્રેક હાઈવે ઉપર ગાડીઓની કરાઈ દો બ્રેક એ મારા હર્ષિદ સિંહનો બર્થડે બજાર વચ્ચે કાપો કે મારા હર્ષિદ સિંહનો બર્થડે હાઈવે ઉપર કાપો કે વાહ ભાઈ વાહ ખરેખર મજા આવી ગઈ એકદમ બરોબર આપણી સ્ટોરી ચડાવી જે બધાનો પ્રેમ આવ્યો એ આપણે બહુ ખુશી થઈ દિલથી તો એના માટે ખાલી 2 શબ્દો કહેવાય મારે કે મંગલ ઘડી મેં માન થઈ અન મલક બધો ગાવી મળે હગાવાલામાં હવ કોઈ પણ મારા ભાઈ વિનાનું નો ભળે એનો દેખાય પ્રસંગ દુબળો એન ઉડે કાળા કાગડા એ જાજા હગાવો એ જગતમાં પણ જીગા આપડા ભાઈ આપડા બરોબર તો આપણો કેમેરામેન છે જીગા બતાવી દઈએ બરોબર તો આપણે બધું આપણે વિડીયોનો કટ કમ્પ્લીટ લઈ લીધો હવે આપણે જવું છે હરીબા પાર્લર હજુ સુધી આપણે અહીંથી જઈને આ ઊંઘવાન થાય નહીં કારણ કે ઇન્સ્ટાગ્રામમાં જઈ અને હજુ લાઈવ થવું હોય બધાનો આભાર વ્યક્ત કરવા માટે હજુ તો દિવસ હવે થાય બર્થડે નું હા હજુ સુધી અને જો આપણે કોઈ સેલિબ્રેશન કર્યું નહીં કારણ કે ટાઈમે નહોતો અને અમારામાં બધું માપે હોય કરીએ અમુક ટાઈમે ઈચ્છા હોય તો કરી દઈએ પેલી વખત કર્યું જ હતું પણ આ વખત નહોતું કર્યું ઈચ્છા નથી એમ એટલે ભાઈ નહીં કર્યું પણ બધાનો દિલથી આભાર તો આપણે જઈએ અને ઇન્સ્ટાગ્રામમાં લાઈવ થઈ જઈએ બોલે ઓકે આમાં ગાય હા. મારા સુપરસ્ટાર બતાવું તો પહેલથી તો ઉભા થઈને જોઈ છે સંકેત સમયના કલાકાર છે અમારા ના હોય ને બહુ ફેમસ છે હા. મહેસાણા મકા બહુ ચાલે રહ્યા એવું કલાકારની અંદર હા એવું એમ તો મહેસાણા મેહોણામાં લાઈવ પ્રોગ્રામ બહુ કરે મહેસાણાની અંદર કોઈ જોતા હોય તો લાઈક કરજો આ- આ- એનું નામ કમેન્ટ કરજો નાગીભાઈનું નામ કોમેન્ટ કરજો પેલા આયા પાછળ આયા ઓલે મારા આર્યો તો મહેસાણામાં કેટલા મિત્રો ઓળખો છો ને હા. ખાસ કરીને મારી ઇન્સ્ટા આઈડીમાં કમેન્ટ કરજો તો મને ખબર પડે કે નાગજીભાઈની એટલે આજે માર મેં આખે તો હું કહી જાય ઓળખતું નહીં ઓળખી છે અબડ્યું સુપરસ્ટાર છે માર મેં કોમેન્ટ નાખી ને તો હું કહી જાય follower બહુ છે અમને એવું ચાહકો ઘણા છે હું કહું હા. માર મેં કોમેન્ટ આવશે ને હા. તો હું કહી જાય આ તો કહો વાંધો નહીં ગુલીનભાઈ કમેન્ટ કરજો દબ્બાઈને નાગજીભાઈની ને તમે ઓળખતા નહીં હોય એમના નાના પેલા છે. અને પ્રોગ્રામ હોય ઓર્ડર આવી જાય તો આપણે આ બાજુ નાગી બેઠા અહીં મેહોણાનો સિંગર જો આ હવે શ્રીકાંત બેઠો હોય પછી મિત્ર બેઠા અહીં. બોલ ભાઈ કેવું છે કે મજા તમે મારી સ્ટોરી ચડાવી બદલ તમારો આભાર હે? હાલ તો કશું બોલાય એવું નહીં કેમ? હેપી બર્થડે તો સ્ટોરી ચડાય તો શેર વ્લોગમાં ગયા નહીં એ તો ઇન્સ્ટા હતો એની યુટ્યુબ હોય યાર હે યુટ્યુબમાં આપણે બોલે કે બોલ શું બોલ્યો બોલ હેપી બર્થડે હર્ષદ બીજું તો હું બોલવાનું 12 વાગે જોઈએ કામ થાય બધો હા? 12 વાગે ને એટલે પછી એના હુદે બધું એવું
હાલ વસ્તી પડીને પેલો થઈ જાય, दिवाए દીવાઈ જાય. सबसे पहले आपको घबराना नहीं है, समझो. तार रेकॉर्डिंग करवानो है, કરવાનું गीत गीत बनावानो है, બનાવવાનું तो भाई शर्मा ही चम તો હાલ તો શરમાવું પડે ને, નવું ના એવું ના હોય. સિંગર બધા શર્માય નહીં. તને નામ મળે તો તને ઉદાહરણ આલું. સિંગર નું નહીં, તને ઉદાહરણ આલું. આ ફૂમતાળજી પૂછી દે યા કોઈ કેરેક્ટર ફૂમતાળજી નોમ નતું ને ફૂમતાળજી નું. હા ને એના ભણતો હતા ને તાણે ગામમાં બધા જન ભજન ના કલાકાર હતા. 1 રૂપિયા 2 રૂપિયા બધા ગવરાવતા ગીતો એને. એના ગીત ગાવા માટે પબ્લિક જે ગોદરે બેઠા હોય ને એના પૈસા હાલતા કે ગીત ગા. નાનપણથી શરમ બિલકુલ નહીં. એટલે શરમ છોડવી પડે. તમારો શું ઈરાદો? હા? શરમ શરમ હોય તને સિંગર બનાવવાનો. એવું હા તો હવે હર્ષદભાઈએ કીધું હોય કે શરમ છોડવી પડશે તો હાલ જ છોડી મેલું શરમ હવે. હા આવું જ હોય. અને એક ગીત થઈ જાય હવે. એ જો તું એકલો ગઈ લાલભાઈ વિડીયો તું ગઈ છે મને ખબર બરાબર, પણ એકલો ગઈ કોઈ આપણે કોઈ વાપરતું હું હતો બોલે. તો હવે શરમ છોડાવો તો અમારે ગાવું જ પડશે. તો આજે અમારા એવા હર્ષદભાઈનો બર્થડે છે અને હું તમારો દેશી કલાકાર. તો આજે હર્ષદભાઈની ફરમાઈશ હું પૂરી કરું. હો હાઈવે ઉપર ગાડીઓની કરાઈ દો બ્રેક, હાઈવે ઉપર ગાડીઓની કરાઈ દો બ્રેક, મારા હર્ષદભાઈનો બર્થડે બજાર વચ્ચે કાપો કેક. ભાઈ વાહ, એકદમ પરફેક્ટ ગાય, મસ્ત ગાય અને ભાવ શર્મા આ રોમલો તું બુડા મન ના લઈ જાય તારા અંગાત આવું ના ચાલે મને રી ચડી ગઈ ચોકણ શૂટિંગમાં ભાઈ વાત સાચી પડી યાર. હા મેં ભાઈ જ હતો. આજી ગયો આપણા અંગત જ પર જસવંતજી બકાજી. હાય એ એવું ના કરો લ્યા જીગા. નહીં લાગતું નહીં, ફેફસો હલી જોઈ. ફેફસો ના આવી ચોકણ આવી તેરે જ હલી જોઈ તાણ. બરોબર તો તાણે જીગા ક્યારે નહીં જાવ? હા લડ્યા 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 શીખવાડ તો ખરી ડાયરેક્શન કર થોડી એ થોડુંક ઉતવાળું બોલજો ભાઈઓ. હા અંદર તો નહીં જાવું તાણ. સવારે 12 વાગે 5 વાગ્યા સુધી ખબર નહીં આપણે 12 થી 5 વાગ્યા સુધી. ટાઈમ ને ઊંઘ આવે. હા ઊંઘ આવે એમ કહું. બહુ મજા આવે જોવાની. હા અને પણ આ જયારે પિક્ચર નું શૂટિંગ રિયલી જોયું ને અમે હા. ત્યારે અમને એમ લાગ્યું કે આ બહુ કાઠું કામ છે. એવું તમે વિક્રમ ઠાકોર જોયો નતા? જો આરે રોસ્ટ મારા રોસ્ટ નહીં મારતો યાર. વિડીયો બતાવું બરો નહીં જોયો ને અમે. હા ભાઈ આપણા થોડા સમય પહેલા વિક્રમભાઈ ઠાકોરના બહુ મોટા ફેન હતા. એમના બહુ એમના દરેક ગીત ઉપર એમનું રીલ હતું એટલા માટે છે ને આરે રોસ્ટ મારા. અને હાલ ઓરિજિનલ માં જખમી જ થઈ રહ્યો ભાઈ. બે મજીરા માણસો છે. શું કેવું? લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. સાચું